હેલો મિત્રો, આજે આપણે આવ્યા છે અમૂલ્ય ક્રિયામાં બાય આનલ શાહ, જ્યાં એક્સેસ કોન્શિયસનેસ બાર્સના ગિફ્ટિંગ સેશન્સ ચાલી રહ્યા છે. તો ચાલો આપણે એનો એક આઉટલુક જોઈ લઈએ. આ છે એ જગ્યા જ્યાં એક્સેસ બાર્સ રન થશે. કેવી રીતે રન થશે? આવી રીતે આ બેડ્સ પાથરેલા છે, જેની ઉપર રિસીવર એ અહીંયા આગળ સ્ટ્રેટ સૂઈ જવાનું રહેશે અને આ બાજુ પાછળ જે આપનાર છે એ બેસી અને જેન્ટલી માથા ઉપર આ રીતે ટચ કરી અને એક્સેસ બાર્સ રન કરશે, જેના લીધે એને ઘણા બધા બેનિફિટ્સ મળી શકે છે, જે આ પ્રમાણે છે. તો મિત્રો, તમે જો આ શીખવા માંગતા હોય એક્સેસ બાર્સ થેરેપી, તો જરૂરથી અમૂલ્ય ક્રિયામાં આવો અને આ 1 ડેનો વર્કશોપ છે, જે તમે શીખી શકો છો અને તમારી જાતને એમ્પાવર કરી શકો છો. અમૂલ્ય ક્રિયા બાય આનંદબેન શાહને ત્યાં હું આજે આવી છું પહેલી વાર મારા 2 બાળકોની સાથે. એમનું જે ગિફ્ટ સેશનની મને ખબર પડી હતી કે ફ્રી ગિફ્ટ સેશન આપે છે, તો મારા બાળકો પોતે બહુ ટેન્શનમાં, ભણવાનું બહુ ટેન્શન, કન્ફ્યુઝનમાં બહુ રહેતા હતા. તો ફર્સ્ટ સેશનમાં હું આવી છું તો મારા બાળકોને ઘણું સારું લાગ્યું. જેથી તમારા બાળકો જો એવું ટેન્શન મુક્ત થવા માંગતા હો, ઈચ્છતા હો, તો તમે લોકો પ્લીઝ વેલકમ આનંદબેનને ત્યાં આવો તમે. થેન્ક યુ. પહેલી વાર આ એક્સેસ બાર વિશે જાણ્યું અને યુટ્યુબ ઉપર આ સર્ચ કર્યું હતું અને ખૂબ ડીપમાં બહુ સારી રીતે એ વખતે સાંભળ્યું હતું. જ્યારે ખરેખર મેં પ્રેક્ટિકલ અનુભવ કરીને જે છે એ ખરેખર સાચી વસ્તુ છે. અને અહીંયા મારી ડોટરને લઈને આવ્યા તો ફ્રી સેશન ચાલતા હતા, તો હું ભાગ લીધો તો ખૂબ સરસ રહ્યું. માઇન્ડ રીતે જે આખી ભાગ ભરી જિંદગી છે, પાસન ખાસ એટલા વિચારો આવે, આ તે પેલું બધા અહીંયા આવીને કલાકમાં ડિસ્પર થઈ જાય. મારું નામ કશ્મી છે, 16 યર્સની છું. હું મારા પેરેન્ટ્સ જોડે અહીંયા આવી. મારા પેરેન્ટ્સે અહીંયા સર્ચ માર્યું હતું એક્સેસ બારનું, તો આ આવ્યું હતું. અહીંયા ફ્રી સેશન્સ થતા હતા. એટલું ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો મારું, એટલું સારું હતું ને કે આમ બધા જ આપણે કહીએ ને, આમ હેવી થોટ્સ હતા, બધા જ નેગેટિવ થોટ્સ બધું જ આમ રિલીફ થઈ ગયું. આમ એકદમ આમ માઇન્ડ એકદમ કામ થઈ ગયું. બહુ સારું. बच्चों को हमेशा पढ़ाई में टेंशन लगता है और पेरेंट्स उसकी वजह से टेंशन में रहते हैं. तो ये कार्य बहुत ही अच्छा लग रहा है, तो मुझे लगा कि मैं आपसे बात शेयर करूं. और अगर आप भी आपके पेरेंट्स जो भी अभी देख रहे हैं, बच्चे हो या पेरेंट्स हो, उनको भी अगर आपको यहाँ लेने आना हो ऐसे इस बार में सेशन, और आपकी उनकी लाइफ में अगर टेंशन फ्री रहना है तो सेशन आपको अवश्य लेना ही चाहिए. तो आप अवश्य यहाँ पे आइए. मैं एड्रेस नीचे मेंशन कर दूँगी और आनंदबेन का नंबर भी मेंशन करती हूँ, तो आप उनको कॉन्टेक्ट कीजिए और अवश्य यहाँ आइए. મારું નામ દીપા રાયસિંગાની છે. મારા બાબાનું નામ શૌર્ય રાયસિંગાની, 12 વર્ષનો છે. હું 2 દિવસથી આવું છું અને મને ઘણું સારું રિસ્પોન્સ મળ્યું છે અને મને બહુ શાંતિ, રિલેક્સ ફીલ થાય છે અને મારા બાબાને બી બહુ સારું લાગે છે. એટલે એવું કે મારા બાબોલો આવશે તમારી જોડે. શૌર્ય મીરા, કેન યુ સે યોર બેટા? મને સારું લાગ્યું જ્યારે પણ એ અહીંયાથી કાઢશે, અહીંયાથી જે પાછળ આમ કરતા હોય છે ને, ત્યારે કંઈ મગજમાં આમ કંઈક ને કંઈક થતું હોય, આમ મૂવમેન્ટ કંઈ થતી હોય મગજમાં, અલગ ટાઈપની જ કંઈ મૂવમેન્ટ થતી હોય, એ મને બેસ્ટ ટાઈમ લાગે એનું. थैंक यू. मेरा नाम आराधना है, ये मेरा हस्बैंड अशोक है, मेरा बेटा अर्थर. मुझे घर जाना है. हम लोग ऑनेस्टली स्पोर्ट्स अकेडमी में जा रहे थे, तो उसके ग्रुप में मैसेज आया. मुझे आइडिया नहीं था ये क्या होता है, बट क्योंकि पेरेंट्स ने डाला था तो फिर मैंने सोचा कि एक बार जाके देखना चाहिए. जब हम लोग आए यहाँ पे तो काफ़ी अच्छा फील हो रहा है. सेशन होने के बाद बहुत लाइट लग रहा है और
मुझे लगता है आप दोबारा आएंगे। थैंक यू, थैंक यू। आप बताइए। फिर मैं सूरत में जॉब करता हूँ, एक महारत्ना कंपनी में। मेरी फैमिली मैं अहमदाबाद में सेटल करके रखा हूँ कुछ पर्सनल रीज़न से। मेरी वाइफ ने मुझे फ़ोन पे बताया कि कुछ उसकी स्पोर्ट्स ग्रुप में कुछ इस टाइप के बारे में जिक्र किया गया है, तो देखिए आपने कुछ डेट्स बताई किस तारीख को आपको छुट्टी हो पाएगी, तो फिर हमने 11 अगस्त को बोला कि 11 अगस्त का तो आए। तो इधर पे मतलब ऑफिस में हमको जो है काफ़ी मतलब रिलैक्सिंग लगा, काफ़ी उसके बाद काफ़ी अच्छा लगा। और अभी ट्राई करूँगा मैं भी सूरत से आके इसको दोबारा। थैंक यू सो मच।